জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। શ્રી રામકૃષ્ણ કથામૃત ફરી પાછા આપણે અમૃતને પીવા માટે આતુર બન્યા છે। શ્રીમદ ભાગવતની અંદર જે વાત આવે છે ને કે દેવતાઓ જ્યારે સુખદેવજી કથા કરી રહ્યા છે શ્રીમદ ભાગવતની, ત્યારે દેવતાઓ અમૃત કુંભ લઈને એમની સામે આવ્યા છે અને કહે છે કે આ કથામૃત અમને આપી દો, અમે તમને આ અમૃત કુંભ આપી દઈએ। ઋષિઓ ના પાડે છે કે અમારે અમરત્વ નથી જોતું, પણ કથામૃત જોઈએ છે, ઈશ્વરનું નામ। આ જ રામકૃષ્ણ કથામૃતની વાતો છે કે જ્યાં સુધી સદેહે રામકૃષ્ણ દેવ રહ્યા કાશીપુરના ઉદ્યાનમાં, જ્યારે એમનો એ દેહ વિલય થાય છે ત્યાં સુધી કોઈને કોઈ વાત દ્વારા એને શિષ્યોને, સાધકોને, જિજ્ઞાસુને કંઈક ને કંઈક એક નવીન સંદેશ આપ્યો છે, નવી વાત કરી છે, અને એ પણ એટલી સહજતાથી, કોઈ ભારેખમ વાતાવરણ નહીં। જે એક સામાન્ય જિજ્ઞાસુના મોઢેથી પ્રશ્ન આવે એનું તરત એ નિરાકરણ, તરત ઉત્તર, અને એ પણ દ્રષ્ટાંતો થકી, જેથી સાધકના ગળે ઉતરી જાય, જિજ્ઞાસુના ગળે વાત ઉતરી જાય। જ્યારે માં જગદંબાની, આર્તનાદની, બાળકના રુદનની આવી બધી વાતો આપણે અગાઉ સાંભળી ગયા। એક સાધકે પ્રશ્ન કર્યો કે સાંસારિક કર્મો કરતા કરતા ગ્રહસ્થે કઈ રીતે ઈશ્વર સાધના કરવી? થોડા સમય પહેલા જ મહેન્દ્રનાથ ગુપ્તા આવ્યા છે તો એમને કોઈ એક ગ્રહસ્થ વિશે પૂછ્યું હતું કે છે કે એ હમણાં થોડા દિવસ પહેલા આવેલો અહીંયા દક્ષિણેશ્વર અને કીધું કે હું અહીંયા રોકાઈ શકું આપની સાથે અહીંયા? એટલે સહજતાથી પ્રશ્ન મેં કરેલો। રામકૃષ્ણદેવ કહે છે કે ભાઈ તારા તો એ પરિવાર છે, તારા તો લગ્ન થઈ ચૂક્યા છે, તારે ત્યાં તો સંતાનો છે, તું અહીં રહીને શું કરીશ? તો કે છે એમને તો એમના મા બાપને એટલે પોતાના સસરાને ત્યાં મોકલી દીધા છે। રામકૃષ્ણદેવ એમને વઢે છે કે જ્યારે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો જ છે તો તમારી જવાબદારી છે કે તમે એને સંપૂર્ણ એમની સુવિધાઓ પૂરી કરો। મિત્રો, ઘર બાળીને તીરથનો ઉપદેશ દેનારા આજે વધી ગયા છે, ત્યારે રામકૃષ્ણ દેવે જે સાધકને આ વાત કરે છે કે એક સંસાર જ્યારે તમે સ્વીકાર્યો જ છે, તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશી ચૂક્યા છો, તો તમારી પ્રથમ જવાબદારી છે કમાવાની। તમારે તમારું આજીવિકા ઊભી કરવી જોઈએ, નહીં કે તમે ઓશો જેને ભગોડે કહેતા ને, ભગોડે બહુ બળ ગયે, આ ભગોડાઓ ખોટા અવલંબનો લે છે, ઓના પગ પકડે ને ઓના પગ પકડે ને, ક્યાંય કોઈ નથી આપી દેવાનું। માત્ર ને માત્ર ગૃહસ્થાશ્રમી છો, પહેલો તમારો ધર્મ બને છે કે તમે તમારા આજીવિકાના સાધન ઊભા કરો, તમે તમારા સંતાનોને સારો ખોરાક આપો, એને શિક્ષણ આપો, એને કપડાં આપો। આ તો એક ભાગેડુની નિશાનીઓ છે। રામકૃષ્ણ દેવે ત્યારે તત્કાલીન સમાજમાં વાત કરેલી છે કે તમારો ધર્મ બને છે કે તમારે સ્ત્રીને સાચવવાના, એના બાળકોને શિક્ષણ આપો, એને આશરો આપો। ભાગવાની વાત નથી કરી રામકૃષ્ણ દેવે ક્યાંય। એની સામે એક સાદા દ્રષ્ટાંતની સામે સીધા જનકને મૂકી દે છે। મહારાજા વિદેહ છે નામ, દેહ હોવા છતાંય વિદેહ, વૈદેહી, માં જાનકીનું બાપ, જનક પિતા, વિદેહ વૈદેહી જેની ઉપરથી નામ પડ્યું, દેહ હોવા છતાંય જેને દેહના કર્મોનું કે બંધન નથી થયું, આ વિદેહની ભૂમિકા રામકૃષ્ણ દેવે કથામૃતમાં જનકજીને બહુ મહત્વ આપ્યું છે, બહુ મહત્વ આપ્યું છે। કહે છે કે
સંસાર તો માથા ઉપર હતો, રાજ્ય હતું, છતાં પણ એ ક્યાંય લેપાયા નથી. સુખદેવજી જ્યારે એમની પાસે સંવાદ કરે છે, એમને ગુરુપદેશ સ્થાપે છે, જનકજી સંવાદ કરે છે, અદ્ભુત પ્રસંગ છે. આ વાતો દ્વારા આપણને એક સત્યનું દર્શન થાય છે. તો કહે છે કે મહારાજ કે મને ગુરુ દક્ષિણા પહેલી આપી દો. જનકજી કહે છે કે ગુરુ દક્ષિણા હજી તો જ્ઞાન કાંઈ આપ્યું નથી ને ગુરુ દક્ષિણા કઈ રીતે માગો છો તમે? તો કે એ ભૂમિકાએ હું તમને એ દર્શન પહોંચાડીશ, તમને દાર્શનિક વાતો દ્વારા એ દર્શન કરાવીશ કે ક્યાંય ગુરુ શિષ્યનો સંબંધ પછી રહેતો નથી. અને તમે તો કહેશો કે મહારાજ હવે તો કોણ ગુરુ ને કોણ શિષ્ય, શેની ગુરુ દક્ષિણા? મારે ખોટનો ધંધો કરવો નથી, મારી ગુરુ દક્ષિણા સહજતાથી. સુખદેવજી તો શું ગુરુ દક્ષિણા માગે, પણ આ વાત કરી છે કે ગુરુ એને સમકક્ષ બનાવી દે છે, સમાન પોતાની ભૂમિકાએ લાવી દે ગુરુ. આ રામકૃષ્ણ દેવ એક નરેન્દ્રનાથ દત્ત આખા પશ્ચિમને એને મૂળમાંથી એની માન્યતા પર પ્રહાર કરી અને એક આખો ભારત વર્ષનો મંક ઓફ ઇન્ડિયા, ભારત વર્ષના સાધુ તરીકે પ્રસ્થાપિત થાય. અને આ મારો વેદ કહે છે, આ મારો ઉપનિષદ કહે છે, વિશ્વની આંખો ચકડવકડ થઈ જાય. ઓહ, મિત્રો જ્યારે શિકાગો ધર્મ પરિષદની અંદર વિવેકાનંદજી જાય છે, બહુ સુખ સુવિધાઓ નથી ત્યાં, બહુ મુશ્કેલીના સમયમાં છે, પરિષદ પહેલા પહોંચ્યા છે. ત્યારે એમના જે યજમાન છે આમની સાથે વાત કરીને શું પ્રભાવિત થયા છે અને એના મિત્રને એ ફોન દ્વારા જણાવે છે કે મિત્ર હું તને શું કહું, આ વ્યક્તિ તો એક દેવી ચેતનાનો અંશ હોય એવું લાગે છે. કે છે કે આ ધર્મ પરિષદની અંદર જે તમામ વિદ્વાનો આવ્યા છે ને, એક બાજુ એનું મગજ, એનું જ્ઞાન, એનું જે પણ કાંઈ એની જાણકારી જે છે બધાને એક ત્રાજુ મૂકી દો ને, એકલ આ એક વ્યક્તિને મૂકી દો ને તો આને કોઈ પરાસ્ત કરી શકે એમ નથી. એ નરેન્દ્રનાથ દત્ત રામકૃષ્ણ દેવના આંગણામાં કેળવાયેલ શિષ્ય, જગતને જેને એક પ્રકાશમાન આપી દીધું, દિવ્ય સંદેશ આપી દીધો. આજે પણ ગૌરવ વિવેકાનંદ કરે છે, ભારત વર્ષ આખું અમારા વિવેકાનંદ. એ જે પ્રાંગણમાં એક સરળ સાધુતાને ભરેલા વ્યક્તિત્વને રામકૃષ્ણ દેવના ગદાધર માત્ર 4 ધોરણ ભણેલું, પણ આ તો પ્રજ્ઞા પુરુષ, અંદરથી ઉગેલા જ્ઞાનને બહારની કોઈ એને પરાસ્ત ન કરી શકે. અંદરથી ઉગેલું સત્ય. વિશ્વગુરુ રોમારોલાએ લખ્યું કે આ તો વિશ્વગુરુની ભૂમિકાએ પહોંચેલું વ્યક્તિત્વ છે. રામકૃષ્ણ દેવ જનકની વાત સહજતાથી કહે છે કે સંસારની અંદર રહેવાય છતાં એ ક્યાંય રાજ્ય પોતાનું છે એવું નથી કીધું કે આ મારું છે, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાંતા. નરસિંહની વાત ફરી આવે છે. જ્યાં હું પણાનો ભાવ આવી જાય અહીંયાથી જ્ઞાન આઘું ભાગે. મારું ક્યાં જ છે? આ તો અહીંયા આવ્યા પછી જગત થયું છે, આ તો અહીંયા જન્મા પછી ના આ તો સંબંધો ઊભા થયા છે, હે ને? આ ક્યાં પહેલા મારા જીવનમાં હતા? હા, આ મારું. રામકૃષ્ણ દેવે કે કંઈ તમારું નથી, માત્ર ઈશ્વર તમારો છે અને તમે ઈશ્વરના છો. વિદેશ જનક એ તો કદાચ સમજવું અઘરું પડે કે જનક રાજાની વાતો કદાચ સામાન્ય સાધકોએ ન પણ વાંચી હોય, સુખદેવજીના સંવાદ કદાચ બીજા સાધકોએ ન પણ સાંભળ્યા હોય. એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે પશ્ચિમ ભારતની સ્ત્રીઓ બહેનો જેમ માથે પાણીનું બેડું લઈ જતી હોય, પણ એ બેડું પણ એ સાહેલીઓ સાથે વાતોના ગપાટા લાગતા હોય, હરખી હરખી બહેનપણીઓ એ પાણી શેર. આ તો આપણી ગુજરાત,
પરંતુ આના અનેક ગીતો મળે. છલકાતું આવે બેલડું, મલકાતી આવે નાર મારી સાહેલીનું બેલડું. અલગ મલકની વાતો થતી હોય, પણ એ બેડું ન તો ડગે કે ન પડે, 3 હેલ માથે લીધી હોય. એની જે સ્થિરતા છે, એની સ્થિત પ્રજ્ઞતા છે, બધા જ કામ થાય, બધી વાતો થાય, બેડું ડગતું નથી. આ ભાવ ઈશ્વરી ભાવ હોવો જોઈએ કે મારા માથે ઈશ્વર રૂપી બેડું છે. દયારામની એક અદ્ભુત રચના યાદ આવી જાય છે કે બેડલાનું ભાર માથા ઉપર છે, કેમ કરીએ રે દીનાનાથ, વાતું રે અમે કેમ કરીએ. માથે તો બેડાનો ભાર છે, અમે કઈ રીતે તમારી અરે વાત કરીએ. આટલા સહજ દ્રષ્ટાંતથી કીધું. આપણે બધાએ જોયા છે પાણી ભરતા પહેલા આપણું જે ચિતવન, પોતાનું ચિત્ત, ખબર છે કે ઈશ્વર આ સ્થિરતા, આ સ્થિત પ્રજ્ઞતાની જે વાત આવે છે, ગીતાકારે જે સ્થિત પ્રજ્ઞતાની વાત કરી છે એ આ જ છે કે તમારી સ્થિત પ્રજ્ઞતા જ્યારે કેળવાય, ઈશ્વરીય ભાવ તમારા જીવનની અંદર આરોપિત થઈ જાય, પછી તમે વિચલિત નથી થતા. જનકને તો કદાચ જનકની ભૂમિકાએ સામાન્ય સાધક ન પણ પહોંચી શકે. એક જીવનની એક બહુ સરસ દ્રષ્ટાંત છે અમારા ત્યાં કે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પાણી શેરડેથી જ્યારે પનિહારીને કહેવામાં આવે કે બેન ઉતાવળી હાલ, તારું ઘર હળગે છે અને તારા ઘરમાં આગ લાગી છે, તો એ પનિહારીની ચાલ નથી બદલતી. એક ભાવ આવી ગયો છે ને, એ ચાલ ન બદલે. એની પછી ઘર હળગતું હોય તો ભલે ને હળગે, કઈ એના માટે થઈને મારા જીવનની ચાલ ન બદલે. મિત્રો, છે નાની નાની વાતો, પણ જો એકવાર આ જીવનમાં આ વાતોનો ઘૂંટડો ઉતરી જાય ને તો બધું સરસ, સરળ અને સહજ છે. રામકૃષ્ણ દેવ એ જીવન ચેતનાની એક જડીબુટી છે. રામકૃષ્ણ દેવ આ વાતો દ્વારા સાધકને ક્યારેક સત્સંગ દ્વારા કહે છે કે હા, આ ભાવ કેળવાઈ રહીએ એટલા માટે થઈ અને સત્સંગ જરૂરી છે. સત્સંગ તમારે કરવો જરૂરી છે, કારણ કે એની ઉપર મેલ આવી જાય, હે ને, કામ ક્રોધ રૂપી સાંસારિક ભાવો ક્યાંક આવી જાય. ફરી પાછું એક સરસ ઉત્તમ દ્રષ્ટાંત દે છે કે લોહ ચુંબક હોય કે પારસમણી હોય, જો એની ઉપર એક જ જગ્યાએ વર્ષો સુધી પડી રહેલ હોય તો માટી લાગી જાય, ધૂળ ઉડી ઉડીને જમાવટ થઈ જાય એની અંદર, એટલે એક આવરણ આવી જાય, એક પળ બંધાઈ જાય. તો આ ષડરીપુઓનું પળ જ્યારે આપણી પર છવાઈ જાય ત્યારે આ ઈશ્વરીય સ્પર્શથી આપણે ક્યાંક આઘા ભાગી જતા હોઈએ છીએ. એટલે એમને કહે છે કે ચાહે લોહ ચુંબક હોય કે ચાહે પારસમણી, પણ એની ઉપર જો માટીનું આવરણ આવી જાય ને તો એ અસર નથી કરતું. લોહ પુંજિત સે ધરો ઉત પારસમણી દેન, સો કંચન કૈસે બને ને સ્પર્શે બિના પ્રવીણ. પ્રવીણ સાગરની એક ઉત્તમ લહેર છે. લોહ પુંજિત સે ધરો ઉત પારસમણી દેન, સો કંચન કૈસે બને સ્પર્શે બિના પ્રવીણ. સ્પર્શ થઈ જાય, સદગુરુનો એક સ્પર્શ થઈ જાય, ઈ પારસમણી બીજાને પોતાના એ સોનું જ બનાવી દે. લોહ ચુંબક ને સ્પર્શ થાય, લોઢું ખેંચાઈ જાય. સદગુરુની પાસે એ જે સાચો એક સાધક છે એ ખેંચાઈને આવી જાય. તો કહે છે કે તમારે રોજ એની સફાઈ કરવી પડશે, એને ધોવું પડશે. શેનાથી ધોવાનું? આ શું વાત કરી છે સુરદાસજીએ! નિસ્દિન પરસત નયન હમારે, નિસ્દિન પરસત આંસુઓના રુદન દ્વારા સત્સંગની અંદર રામકૃષ્ણ દેવને જ્યારે મહેન્દ્રનાથ ગુપ્તે પૂછ્યું તો મહારાજ શ્રી આપ સંધ્યા વંદન કરો છો કઈ? તો કહે છે કે એક ભૂમિકાએ પહોંચ્યા પછી સંધ્યાની કોઈ જરૂરત નથી. જ્યારે ઈશ્વરનું નામ સાંભળીને જો રુદન હાલી નીકળે ને, આ ગોપી ભાવ શ્રીમદ ભાગવતના પાને પાને રામકૃષ્ણ દેવે કહેલી જ વાતો અથવા તો ભાગવતની વાતોનું પુનરાવર્તન રામકૃષ્ણ દેવે રામકૃષ્ણ કથામૃતની અંદર કર્યું છે. નિશ્ચિન બરસત નયન હમારે, રુદન રૂપી પાણીએથી આપણે આ બધું
ધોવું પડશે ને વિછળવું પડશે. તોતાપુરી મહારાજ જ્યારે આવે છે ને, શું આખો દિવસ માં કાલી માં કાલી માં કાલી, તો કહે છે કે મહારાજ આ તો સત્સંગ છે અને આ જીવન એ તો એક ધાતુના લોટા જેવું છે, જો એને ઉટકીએ નહીં તો કાટ ચડી જાય. એટલે સંતોએ સત્સંગની ભૂમિકા કીધી કે ગુરુનો સ્પર્શ તો એને થાય કે જેની અંદર સતનો ઉદય થયો છે. અદ્ભુત વાત છે. સ્પષ્ટ વ્યાખ્યા કરી રામકૃષ્ણ દેવ કે સત અને અસત, સદ અને અસદ. સત કોને કહેશો? તો કહે છે કે જે નિત્ય છે, જે કાયમ છે, જે અવિચળ છે, જે અખંડ છે, આ સત છે. અને મિત્રો આપણને ખબર છે કે આ જગતમાં ઈશ્વર સિવાય કોઈ અવિચળ નથી. કાયમી જો જગતની અંદર એક તત્વ હોય ને, તો જેને ડિવાઇન કહે છે, જેને દૈવી કહે છે, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, હજારો એ જનરેશન, હજારો યુગોથી, કલ્પ યુગો અનેક પ્રજાઓ આ ધરતી પર જન્મી અને અનેક એનો ધ્વજ થયો છે. આ ધરતીના નકશાઓ બદલતા રહ્યા છે. જળ અહીંયા સ્થળ અને સ્થળ અહીંયા જળ. ક્યાંક ક્યારેક પર્વતો હતા તો આજે સમુદ્ર છે, ક્યાંક વનરાજી હતી તો આજે વેરાન સહરાના રણ છે. આ નકશાઓ બદલાશે. આ બ્રહ્માંડના ક્યારેક કંઈક રિધમ પણ બદલાઈ જશે. પણ જે માત્ર અનિત્ય છે, અનિત્ય છે, એ માત્ર સત, ઈશ્વરીય તત્વ જ માત્ર સત છે અને અસત એ અનિત્ય છે. હું, તમે, આપણે, આજુબાજુનો પરિવેશ, આ ભૌતિક સુખ સાધનો ક્યારે માટીમાં મળી જાય છે. એક ભૂકંપનો આંચકો આવે ને ઊભા કરેલા મહેલો પત્તાની જેમ કંઈ ખડભડીને ભાંગીને ભૂકો થઈ જાય, આપણી નજરે જોયા છે. તો આ અનિત્ય છે. કેટલી સંસ્કૃતિઓ આ ધરતીની અંદર દટાઈ ગઈ. ક્યાંક ક્યાંક મોહેન્જો દડોની વાત આવે છે, ક્યાંક લોથલની વાત આવે છે, ક્યાંક ધોળાવીરાની વાત આપણે જોઈએ છીએ. તો કેટલી સભ્યતાઓ, કેટલી સંસ્કૃતિઓ આ ધરતીમાં દટાઈને, આ બધું અનિત્ય. માત્ર ને માત્ર નિત્ય એ ઈશ્વરીય તત્વ એક છે. એટલે કહે છે કે જે નિત્ય છે એ સત છે અને જે અનિત્ય છે એ અસત છે. પણ આની ઓળખ કોણ કરે? તો કે સદગુરુ તમને આની ઓળખ કરાવી દે. રામકૃષ્ણ દેવ કે સદગુરુનો સ્પર્શ થાય ને, પારસમણીની જેમ, લોહ ચુંબકની જેમ તમને ખેંચી લે. શ્રીમદ ભાગવતની અંદર ધ્રુવજીની જે વાત આવે છે, અદ્ભુત પ્રસંગ. માએ આપણને ગદગદ થઈ જાય કે માં સુનીતિ જ્યારે ધ્રુવજીને વિદાય આપે છે, 5 વર્ષનો ધ્રુવ કહે છે કે માં અપમાનિત થાય છે બાપની ગોદમાંથી, અને એને લાગી આવે છે કે માં હવે તો હું રાજ મેળવીને જ જાઉં. મને અનિત્ય વસ્તુ જોઈ છે, નિત્ય વસ્તુ જોઈએ, કોઈ અનિત્યમાં મને રસ નથી. માં એને આશીર્વાદ કે બેટા તારું શ્રેય થાય. તો કે માં મને હવે તપ કરવું છે. તો બેટા એના માટે જંગલમાં જવું પડે. તો કે માં અહીંયા માર્ગદર્શન કોણ આપે? તો કે બેટા આ ધરતીની અંદર ઘણા ગુરુઓ, સદગુરુઓ વિચરણ કરતા હોય છે. એમ કોઈ તમારી સાચી એ ભૂખ હશે ને, કોઈક સાચા સદગુરુ આવીને તમારી પાસે આવી જશે, તમને મળશે. તો કે માં એવા સદગુરુ વિચરણ કરતા હોય? તો કે હા બેટા ઘણા સદગુરુ હોય. માં ન મળે તો કે બેટા આપણા દુર્ભાગ્ય કહેવાય. એમાં સદગુરુ તો હોય છે પણ આપણે એને લાયક નથી, એમ સમજવાનું. તમે જાઓ, તમને ચોક્કસપણે એ સદગુરુ મળશે અને તમને અવિદ્યાનો નાશ કરશે, તમને નિત્ય વસ્તુનો એક સ્પર્શ કરાવી દેશે. રામકૃષ્ણ કહેતા, રામકૃષ્ણ દેવ કહે છે કે સદગુરુનો જો સ્પર્શ થાય ને, તો આ દેહ પારસમણી બની જાય, કંચન બની જાય, ઈશ્વરીય તત્વની તમને અનુભૂતિ કરાય. પણ કેવા ગુરુની વાત કરી! આ તો ગંગા કિનારે રહેનાર, દક્ષિણેશ્વરની અવિરત જે પ્રવાહો, અનેક પૂર, અનેક વરસાદો, એની અંદર તણાતા લાકડા, એમાંથી એક દ્રષ્ટાંત રામકૃષ્ણ દેવે લઈ લીધું કે આ ગંગાના પૂરની અંદર, ગંગાના ધસમસતા પૂરની અંદર ઘણા ઝાડવાઓ તણાઈને આવતા હોય છે. તેમાં તોતિંગ મોટું ઝાડવું હોય, 400 વર્ષના ચોમાહા જેની પરથી ગળથોલિયા કરી ગયા હોય એવું ઘટાદાર વૃક્ષ
એ ઉખેડીને ગંગાજી ફેંકી દે અને એ તણાતું જ્યારે ગંગાના પ્રવાહમાં આવે ને એટલે એની અંદર પૂરમાં ફસાયેલા વાંદરાય બેસી જાય, ક્યાંક ખરપે બેસી જાય, ક્યાંક મોટો અજગરે ભરડો લઈ અને પોતાનો જીવ બચાવવા એ ચડી જાય, ક્યાંક પોતાના પશુ પક્ષીઓ ક્યાંક વળી બીજા ઝાડવામાં બેસી જાય, માળાઓ સહિતી વૃક્ષ પડ્યું હોય એટલે ઓલા બચલા એની અંદર હારે હોય. આવું સદગુરુ રૂપી જો વૃક્ષ હોય ને તોતિંગ, તો એ કેટલાય જીવને હારે 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 હામા કિનારે તારી દે. રામકૃષ્ણ દેવ કહે છે કે આ સદગુરુ તાકાતવાળો સદગુરુ હોય ને તો એ તમને તારી દે, પણ ફોફું લાકડું હોય ને હળેલું હોય ને સળરીપું વાળું ખીચોખીચ અંદર ધરાઈને ભરેલા હોય એવો જો ગુરુ જીવનમાં ભેટકાઈ જાય ને અને એની ઉપર અવલંબન લેવા જાય તો એ લાકડું તળિયે બેસી જાય ને આપણે હારે તળિયે બેસી જાય. એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે ગુરુ તો આ સદગુરુની નિશાની છે અને આપણે એવા સદગુરુની શોધમાં જઈએ કે જેવું તેવું અવલંબન નહીં લઈએ, અમે તો સાચા સદગુરુ. મિત્રો, રામકૃષ્ણ દેવની આ વાતો કથામૃતના પાને પાને ભરી છે. ફરી પાછા જેટી પહેલા આંગણે આપણે મળીશું. નમસ્કાર, જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.